નમસ્કાર મંડળી, ગુજર રંધક में તમારું સ્વાગત છે. 3 जूनने वटसावित्री पौर्णिमा आहे. ते निमित्तती आपण वटसावित्री पौर्णिमा स्पेशल थाळी बनवसू. तिनामे आपण बनवणार आहे रस, पुऱ्यो, रशी, भात, कुडयो, पापड आणि भजा. पुरणी करता आपण डाळ लेणार आहे. तिनामे 250 ml નો જે કપ आहे તે ફૂલ કપ ભરીને આપણે ચણા દાળ લઈ લઈએ અને સેમ તે જ કપથી સપાટ કપ આપણે ગોળ લઈ લઈએ. દાળ ચડાવણ કરતા આપણે કુકરમાં પાણી મૂકેલું છે. तिनामे आपण तेल લાખશું. તેલ લાખાતી જ્યારે કુકરને શિટ્ટી થારના ત્યારે બહાર દાળ નહીં આવતી. દાળ 2 થી 3 પાણીમાં સ્વચ્છ ધોઈને आपण હવડાય પાણીમાં લાખી દેલી છે. એને મિક્સ કરી લેશું અને આ દાળ ઉકળાનંતરથી ઊંચા જે ફેસ આયરો તે આપણે આવડા કડછીથી કાઢી લેવાનો છે. એવા પદ્ધતિ આપણે ફેસ કાઢવાનો છે. પણ સેમ એવી જ પ્રોસેસ આપણે 2 દાળ રિપીટ કરવાની છે. જેને કરીને આપણે જે પૂરી છે તે હલકે થાજ, પચાને હલકે થાજ આપણે. झाकण लगाड़ीने आपने यहाँ 3 થી 4 शिट्टियों कराने. 3 થી 4 शिट्टियों में आपने दाल व्यवस्थित चढ़ी जाए. दाल अपनी मस्त चढ़ी जेली है. हावड़ा अपन दाल चाळणी में नितार लेसू. आणि हे डाळ जे पाणी आहे ते रशीकरण करता आपण वापरसू. हावड़ा दाळ थोड़ी गरम है म्हणून આપણે ચમચાથી ઘસડ લેવાની છે. ચાળણી पे ઘસડ લેશું આપણે દાળને. કોઈ પહેલે ગોળ નાખીને દાળ ચાળી લે, પણ હું પહેલે જ દાળ આવી ચાળણીને ઘસડી લઉં છું. એવા પદ્ધતિ આપણી દાળ ઘસડા જેલી છે. વાટકીભર દાળ કાઢેલી આપણે हावड़ा या रशीन करता. पुरण करांग करता आपण कढईમાં જે દાળ લેલી ચડાયેલી तिनामे आपण गोळ લેલો. पुरण करांग करता प्रमाणे કે જેટલી આપણે કચ્ચી દાળ લેલી છે તેટલી જ આપણે गोळ લેવાનો છે. गोळ આપણે દાળમાં મિક્સ કરી લેવાનો છે. થોડો ગોળ પગળ્યો કે પછી આપણે 1 ચમચો ઘી નાખવાનું છે. ઘી નાખાતી આપણું પૂરણ મોકળું નહીં થતું અને પૂરીઓને આ જે પૂરણ છે તે વ્યવસ્થિત ચીટકી રહે છે. એવા પદ્ધતિ આપણે એક સરખું હાલાઈને પૂરણ બનાવી લેવાનું છે. એટલું પૂરણ બનાવવાને મને 20 થી 25 મિનિટ લાગેલા છે. પૂરણ આપણું અડૈયા થઈ ગયેલું છે. પૂરણ થઈ ગયેલું છે એમ સમજણ કરતા આપણે 2 ટિપ્સ છે. એક તો આપણે તૈચો ઊભો મૂકેલો છે તે પડતો નહીં અને બીસરું આપણે જે પૂરણ લેલું છે હાથમાં તેનો ગોળો કરવાનો એવો હાથને જ નહીં ચીટક્યો અને વ્યવસ્થિત એવો જો ગોળો થતો હશે તો સમજવાનું કે આપણું પૂરણ અડૈયા તૈયાર થઈ ગયેલું છે. હાવડા કઢઈને યુ પસરાઈ દેવાનું પૂરણ અને ચાળણી ઝાંકીને આપણે અહીંયા ઠંડુ કરી લેવાનું. પૂરણ आपण આગલી દાડે જ બનાવીને મૂકી દે. હાડા બીસરી દાડે સકાળે ઉઠતા બરોબર પહેલે આપણે પૂરીઓની કણક બાંધી લેશું. તેની કરતાં આપણે મીઠું અને તેલ નાખીને હાવડા અહીંયા કણક બાંધી લેશું. કણક થોડી આપણે ઢીલી લાગનારી છે. कणक में थोड़ું સે પાણી નાખીને આપણે હવે સાઈડમાં મૂકી દેશું. જ્યાં સુધી આપણે રસ વગેરે કરે ત્યાં સુધી તે કણક મસ્ત મોરાઈ જશે. કેરી આપણે નીચળી લઈ લે અને આપણે જેટલી લાગશે તે પદ્ધતિ સાકર અને દૂધ નાખીને આપણને મિક્સરમાં રસ કરી લેવાનો ને તો પછી ગ્રાઇન્ડરમાં રસ તૈયાર કરી લેશું. એવા પદ્ધતિ આપણો રસ સુદ્धा તૈયાર છે. झाकण झाकीने फ्रीजમાં મૂકી દેશું. આપણી રસી પણ તૈયાર છે. રસીનો હું સેપરેટ જ व्हिडिओ લાખીશ. આ જ व्हिडिओ મેં જે જોઈન કરતી તો व्हिडिओ खूप लेंथी થઈ જતો. म्हणून नेक्स्ट व्हिडिओ હું રસીનો જ લાખીશ. हावड़ा आपण या भात लगाड लेશું. भातनी करता હું 250 ml નો જે કપ છે તે કપ ભરીને ચોખા લેલા છે. પાણી ગરમ થઈ કે तिनामे आपण ચોખા ધોઈને નાખી દઈશું. तिनामे आपण तेल અને મીઠું નાખીને ગતકા દેશું.
આપનો યા ભાત ગતકીરો કુકરનું ઝાકણ લગાડીને आपण આવડાવીના 2 શીટ્ટો કરી લેશું. पुरण आपण फ्रीजમાં મૂકેલું હતું म्हणून તે થોડુંસું કડક થઈ જાય म्हणून आपण तिने मसळी लेશું. मसळल्यानंतर तिने आपण एवा गोळा કરી લેશું. एवा पद्धती आपण एकसारखा तिने गोळा કરી લેશું. એટલા पुरण में पुरी शेकाई जैली आहे. हावड़ा तिने आपण घी लगाडीने अर्धी अर्धी वाळीने મૂકી દેશું. એવા જ પદ્ધતિ આપણે બટ્ટે પૂર્યો શેકીને આપણે ઘી લગાડીને મૂકી દેવાની. બટ્ટે જ પૂરે આપણે એકદમ મસ્ત ફૂલેલો आहे. हावड़ा आपनो बट्टो स्वयंपाक तयार થઈ ગયેલો आहे. हावड़ा फक्त तळण काढायला बाकी आहे. आपण या नागलीना पापड तळलेला आहे. नंतर आपण कुडई तळसू. कुडई तळल्यानंतर ते आपण भज्या तळसू. आई आपण बटाटाना भज्या तळीरा અને હાવડા કાંદાના ભજા. आपण કેટલો પણ ભારે स्वयंपाक કર્યો પણ જર તીના મેં કુડયો પાપડ ભજાને રેવો તો તે થાળીની મજા જ ન રહેતી. એવા જ પદ્ધતિ આપણું બટ્ટું રાંધાઈ ગયેલું છે. रशी भात रस आणि पुरी. हावड़ा आपण थाळी सर्व कर लेसू. व्हिडिओ गमे वशे तो नक्कीच लाईक शेअर आणि सबस्क्राईब करूजो. धन्यवाद.